વાંધો નહીં, આ બધી મારી ખુદની મહેનત છે. હું ખુદ રેડી થાય અને ખુદ તમને બતાવીશ કે કઈ રીતની મહેનત કરે. હેલો ફ્રેન્ડ, તો કેમ છો બધા? મજામાં ને? મજામાં તો શકે કે આપણા બ્લોગ જોતા હંમેશા મજામાં થવો. તો આજે આપણે બ્લોગમાં એ બતાવવાની છું હું કઈ રીતનો વિડીયો શૂટ કરું, મતલબ કે રીલ્સ કઈ રીતના શૂટ કરું છું એ બતાવવાની છે. બધાને એમ થતું છે કે ઓહો કાજલબેન કેવી રીતે શૂટ કરતા છે, કેટલા મસ્ત રેડી થાય, એવા ઘણા બધાની કમેન્ટ હોય છે. આજે હું બતાવીશ કે હું કઈ રીતનો વિડીયો શૂટ કરું છું, કેટલી મહેનત લાગે છે અને કેવી રીતે એડિટ કરું છું. તો તમને આખા ફૂલ વિડીયોમાં બતાવીશ, તો ફૂલ વિડીયો જોવાનું મિસ ના કરતા જોઈ લેજો. અને એની પાસે ત્યારે જોઈજે આપણે થોડોક તડકો છે, પણ કોઈ વાંધો નહીં, આપણી અગાસીમાં છાંયો છે અને ત્યાં સુધીમાં આપણે રેડી થઈ જઈશું. ત્યાં સુધી આવી જશે છાંયો, ઉપરલી અગાસી પણ આપણે અહીંયા પણ નીચે પણ શૂટ કરવાનું હોય અને ઉપર અગાસી ઉપર જ શૂટ કરવાનું હોય. અત્યારે આપણે છીએ નીચે, તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. મળી ગઈ પાછી આપણે ગોતી લીધા છે કપડાં જે આપણે રીલ શૂટ માટે પહેરવાના છે. તો આજે આપણે પહેરવાના છે છોલી. જો કે નક્કી ન હોય ક્યારેક જીન્સ ટોપ, છોલી ડ્રેસ, કુર્તી પેર કોઈ બી ચાલે, પણ આજે આપણે છોલીમાં શૂટ કરવાનું છે. એટલે આ ના છે આપણી બેગ, એમાં છે મેકઅપનું સામાન અને એનું આપણું સ્ટેન્ડ. આપણે 3 યુઝ કરવાનું છે. બહાર આઈસ્ક્રીમ વાળો આવેલો છે, મને ખાવાનું મન થાય છે. આઈસ્ક્રીમ ખાવા રહેશે ને અમારે થઈ જશે મોડું, એટલે હું કાલે ખાઈ લઈશ. આજે પેલા વિડીયો શૂટ કરી નાખું, કેમ કે આપણે આજ આખા વિડીયોમાં જોવાનું છે કે કઈ રીતે રીલ શૂટ કરતી વખતે કેટલી મહેનત લાગે. ચલો આપણે બહુ સ્ટાર જે આપણે પહેરી લીધી છે છોલી મસ્ત મસ્ત વાત બુથા રેખા અને આ ઈ છે અમારા મેકઅપ આર્ટિસ્ટ જે અમને સ્પેશિયલ તૈયાર કરવા આવ્યા છે. એટલે ઈ વયા ગયા છે બહાર. કાંઈ વાંધો નહીં, તૈયાર તો આપણે એની પાસે મેકઅપ નું બોક્સ મને આપણે જોતી વસ્તુ લઈ રહી કે બહાર તું મારી હમ ભલે જોઈ રહી વિમલ, પણ હું લેવાની તો તને છું, તારી પાસે રેડી થવાની છું. વાંધો નહીં, આ બધી મારી ખુદની મહેનત છે. હું ખુદ રેડી થાય અને ખુદ તમને બતાવીશ કે કઈ રીતની મહેનત કરે. આ બધા લગા બાસ કામ હોય ને તો લાઈનર ખુદની જાતે ખુદ લાઈનર કરવી ને અઘરામાં ને એમાંય મને તો પતલી લાઈન કરવી ચાલી તો નહોતી હોય. એટલે જો કે મને ફાવે જ છે કે હું ખુદ મેકઅપ આર્ટિસ્ટ છું. ટીવી ના ગમે એટલો તૈયાર થયો હોય ને એટલે નો સારું આપણે થઈ ગયા છે મસ્ત ના રેડી. અચ્છા આપણો ફાઇનલ લુક કેવી લાગુ છે બધા કમેન્ટ કરી દેજો. આપણે કેટલા વાગ્યાના રેડી થતા હતા જો અત્યારે 3:00 વયો ગયો છે સાવ. હવે આપણે કરવાની છે રીલ શૂટ. હજી હાસી મહેનત તો બાકી છે. આ તો ભાઈ આપણે રેડી થયા છીએ તો કેવી લાગુ બધા કમેન્ટ કરી દેજો એક મસ્તની. ચલો તો આપણે જોઈએ બેસીને રીલ શૂટ કરવાનું છે. હવે આપણે ઊંચી અગાસીમાં જવાનું છે, પણ આપણે પહેરી છે સોલી, એટલે નીચે ચડવાનું છે ઉપર જવા માટે. એટલે પડી જવાની છે આપણને બી કાંઈ વાંધો નહીં, હરખું પકડીને સીડી હું તો પડશે. લોકેશન થઈ ગયું છે આપણે રીલ શૂટ કરવાનું. આપણો ટાઈમ પરફેક્ટ જ છે. મને છે તો આપણું કેમેરામેન, આ છે આપણું સ્ટેન્ડ, આના ઉપર આપણે કરવાની છે રીલ શૂટ. આને પેલા તો ખોલી નાખીએ મસ્ત. બધા ફોલ છે ને એ બધા ખોલી નાખવાના છે. આવી જાય ને એટલે આખો લુક ચેન્જ થઈ જાય. કેમ શું કેવું તમારે? હાશું ને કાંઈ વાંધો નહીં. આજે થોડુંક ઊંચું છે, થોડુંક નીચું કરવું. આનાથી નીચે થઈ ગયું.
એટલે રાખવું. એ સાબિત નથી કરી શકતી મારા પ્રેમને, પણ તમારા વગર બાળી કે સાબિત નથી કરી શકતી મારા પ્રેમને. ઓય મારા જીવ, તમારા વગર તો મારી તારા વાળ તારા વાકરિયા વાળ છે. આહા નવો સાધન મનડું નથી માનતો, તારા વિચાર જાદુ હવે ભાઈ યાદ કરે તો ફ્રેન્ડ ફાઇનલી આપણું શૂટિંગ હવે અત્યારે પૂરું થઈ ગયું છે. રીલ શૂટ થઈ ગઈ છે બધી, અને આ રીલ જોવી હોય તો મારે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં બધી રીલ્સ આવી જશે. અને મારી 2 આઈડી છે, એક કાજુ ઓફિશિયલ ને એક કાજુ ક્વીન કરીને 2 આઈડી છે. બેમાં અલગ અલગ વિડીયો આવે, એકમાં શાયરીનો અને એકમાં લિપસિંગનો વિડીયો આવે છે. તો તમે જોઈ આવજો, જોવાનું ભૂલતા નહીં. અને હા, ફોલો ન કર્યા હોય તો ફોલો કરી દેજો, અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અત્યારે આપણું પૂરું થઈ જાય છે અત્યારે શૂટિંગ, કેમ કે દી હાવ આથમી ગયો છે જો. પણ લોકેશન તો અત્યારે જ એકદમ જોરદાર લાગે, પણ રિઝલ્ટ એટલું બધું સારું ન આવે એટલે અત્યારે કઈ શૂટ કરાય નહીં રીલ્સનું. હવે 2 દી આરામ, 2 દીનું ભેગું શૂટ કરી નાખ્યું છે રીલ્સ, કેમ કે રોજ રોજ તો આવું બધું એટલું રેડી ન થવાય, એટલે 1-2 દિવસનું ભેગું શૂટ કરવું પડે. એટલે હવે તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં, અને બતાવી દે આમાં મેં વિડીયો શૂટ કરેલો જે કેવી રીતે એડિટ કરવાનો છે એ હું આમાં વચ્ચે એક ક્લિપ નાખી દે, મેં જોઈ લેજો. કેમ કે એ તો આમાં અત્યારે આ ફોનમાં મારે એડિટ કરવાનું હોય એટલે એમાં શૂટ નહીં થાય, એટલે હું એનું તમને ક્લિપ નાખી દે અંદર કે કઈ રીતનું ઓલું કરવાનું હોય છે શૂટ. એટલે એડિટ શૂટ તો થઈ ગયું છે, બોલવામાં અત્યારે ભી પડે છે કેમ કે બેન થાકી જશે, તરસ લાગી છે, ગળું સુકાઈ જશે, કેમ કે શાયરીમાં એટલી બધી ભૂલ પડે, એટલે કેટલી વાર શાયરી બોલવી પડે અને યાદ રાખવું પડે, બહુ જ તે જાજી ભૂલ પડે. પણ કાંઈ નહીં, તો હવે તમને મળશું નવા વ્લોગમાં. અત્યારે પાછી આપણે આવી જાય એની વેશમાં બધું ઓલું કરી નાખીએ. અત્યારે તો અપ્સરા છે, હમણાં ગણી જવું કરીને આ 2 જાય મારું 8 બેઠો. આ મારા કેમેરામેન એ છે, અને ખાસ આ સ્ટેન્ડ છે ને એ તો એક ફોન નીકળી જશે, કેમ કે એમાં આપણે કરીશું રીલ શૂટ. એને એમ હતું કે આપણે નહીં આવી, એટલે આગળ બેઠા છે વાટે ઘરે જાય. હમણાં રસોઈ બધી બનાવવાની બાકી છે. ભાઈને મળી જશે ફોન, અને આપણે કરીએ છીએ તમારી સાથે વાતું. આમ તો વાતું જ કહેવાય ને, કેમ કે તમે મને જોતા હશો એટલે હું તમારી સાથે વાતો કરું છું. એ બેન તમારું મોઢું એન પર જરીક બતાવજો ચશ્મા વાળું. અરે એકવાર થોડું ભાઈ નહીં બતાવે તમને, કેમ કે એનું મોઢું છે ને વધારે પડતું દળું છે, એટલે શરમ લાગે અને નજર લાગી જાય. જવો તો ફેરવી નહીં, કાંઈ વાંધો નહીં. અને વિમલ, હું તો તને જોઈ લે, તે મને રેડી ન કરી દીધી ને ગાઈસ, એને મને આજે મેકઅપ ન કરી દીધો, એટલે કાંઈ વાંધો નહીં. જો કે હું મારે હાથે જ કરું છું, પણ આજે મારે એની પાસે કરાવવાનું હતું એટલા માટે. હવે